મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકાર દ્વારા 5 નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી છે. કોને લાભ મળવાપાત્ર છે? આ યોજનાઓ તમે અહીં જોઈ શકો છો. પહેલી યોજના છે નમોશ્રી યોજના. મિત્રો, આની અંદર કોને લાભ મળશે? જનરક્ષક યોજના, એના વિશે ચર્ચા કરીશું. નમો સરસ્વતી યોજના, ત્યાર પછી છે સોલાર રૂફટોપ યોજના, જેના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવી ચૂક્યા છીએ. તે પછી છે નમો લક્ષ્મી યોજના. તો મિત્રો, ડિટેલમાં એક પછી એક તમામ યોજનાઓ વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ છે નમોશ્રી યોજના. તો અહીં તમે જોઈ શકો છો, નમોશ્રી યોજનાની અંદર કુલ 750 કરોડની જોગવાઈ સરકારે બજેટમાં કરી છે. સગર્ભા અને ધાત્રી માતાને પ્રસૂતિ પહેલા અને પછી કુલ મળીને 12,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. હવે મિત્રો, આ યોજના છે એ કોને મળવાપાત્ર છે? તો જે SC કેટેગરી, ST કેટેગરી, NFSA, PMJ સહિતના 11 માપદંડોની જે પૂર્ણતા કરતા હોય, તો આવા તમામ પરિવારોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, આપણે નેક્સ્ટ યોજનાની વાત કરીએ, જે છે જનરક્ષક યોજના. તો શું છે ડિટેલ? 112 નંબર, એક જ નંબર પર તમને હવે પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની જે ઇમરજન્સી સેવાઓ છે એનો લાભ મેળવી શકશો. ગુજરાત સરકારે જાહેર કરી જનરક્ષક યોજના, અહીં તમે જોઈ શકો છો. રાજ્યમાં પોલીસ અને સાધનોથીને સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારની અંદર 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જાય એવું આયોજન છે એ કરવાનો આ યોજનાનો હેતુ છે. જેથી મિત્રો ક્રાઇમ છે એ ઘટી શકે અને જે પણ ફાયર બ્રિગેડની આગ લાગવા જેવી ઘટનાઓ છે તો એનાથીને ઘણા બધા વ્યક્તિઓનો જીવ છે એ બચી શકે. જેથી ઝડપી આ યોજનાનો લાભ મળી શકે એના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવશે. હવે મિત્રો, વાત કરીએ નમો સરસ્વતી યોજના. મિત્રો, શું છે નમો સરસ્વતી યોજના? તો ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધતી નમો સરસ્વતી યોજના, જેમાં કુલ 400 કરોડની જોગવાઈ છે એ સરકારે બજેટમાં કરેલી છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે 10,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 15,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. મિત્રો, યોજનાની જેવી અમલવારી થશે એટલે આપણે એના વિશે એક અલગ ડિટેલની અંદર વિડીયો બનાવશું. તમારે કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો છે એ બનાવવાના છીએ. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. ત્યાર પછી મિત્રો, વાત કરીએ સોલાર રૂફટોપ યોજના વિશે. તો આ સોલાર રૂફટોપ યોજનાનો વિડીયો આપણે પહેલે જ બનાવેલો છે. તે ઉપરાંત જ્યારે ફોર્મ શરૂ થશે ત્યારે પણ આપણે એને ડિટેલનો વિડીયો છે એ બનાવશું. વિકસિત ભારત, હરિત ભારતનો સંકલ્પ રૂફટોપ સોલરાઇઝેશન દ્વારા દેશના 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી છે એ પૂરી પાડવામાં આવશે. 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનની પ્રતિબદ્ધતા છે એ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. સૌર અને હાઇડ્રોજન ઉર્જાનો વ્યાપ વધારવામાં આવશે. વ્હીકલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન છે એ પૂરું પાડવામાં આવશે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પહેલની સહાય અને બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયો ફાઉન્ડ્રી માટે સરકાર દ્વારા કામ છે એ કરવામાં આવી રહેલ છે. ત્યાર પછી મિત્રો, 5મા નંબરની યોજના છે નમો લક્ષ્મી યોજના. શું છે ડિટેલ? તો નમો લક્ષ્મી યોજના છે એ કુલ 1250 કરોડની જોગવાઈ છે એ એમાં કરવામાં આવેલી છે. મિત્રો, આ યોજના છે એ કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકાર છે એ અમલમાં લાવી છે. જેમાં ધોરણ 9 અને 10ની જે વિદ્યાર્થીનીઓ છે એમને વાર્ષિક 10,000ની સહાય મળવાપાત્ર છે. ધોરણ 11-12માં 15,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી તેમને 50,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવશે. વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળી શકશે. સરકારી, અનુદાનિત, ખાનગી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, અહીં તમે જોયું કે 5 યોજનાઓ છે કે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર યોજના વિશે તમને તમામ માહિતી મળી હશે.
મિત્રો, જેવા આના ઓનલાઈન ફોર્મ શરૂ થશે એટલે આપણે એના વિશે એક યોજનાનો અલગ વિડીયો છે એ મૂકવાના છીએ, તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથીને તમને સરળતાથીને માહિતી મળી રહે અને સૌપ્રથમ તમે એ જોઈ અને યોજનાનો લાભ છે એ મેળવી શકો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજનાની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.